તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તો તમે બધા મજામાં જશો, તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો, આપણે છે ને હું હમણાં જ ખેતરમાંથી આવ્યો. ખેતરમાં ગયો તો પાઇપ લોબી કરવા માટે, કારણ કે આપણે હુંડ્યું કર્યું છે ને ત્યાં ગાડી આજે પાણી મૂકવાનું છે. તો ઘરે આવ્યો તો પાવડો ભૂલી ગયો હતો પાવડો લેવા માટે. પાવડો કંઈ મેલ્યો છે, પણ મિત્રો પાવડો ખોરવો પડશે. પાવડો લેવા માટે ઘરે આવ્યો હતો અને પાઇપ તો લાંબી કરી છે, બરાબર. અને મિત્રો હવે થોડા ટાઈમમાં મતલબ કે 9 વાગે લાઇટ આવે છે. હવે 9 વાગવાની તૈયારી છે, એટલે હું પણ નીકળું સીધો ખેતરમાં જવા માટે. અને હજી તો છે ને બધી ગાયોને ઘાસ એમ પણ નાખવાનું બાકી છે. પણ પહેલાં એકવાર જઈને 1 કે 2 પારિયામાં પાણી ચાલુ કરીને આવું, ભાઈ ઘરે આવીને નાખી દઈશ, અથવા તો ભાઈ મમ્મી ઘાસ નાખી દેશે. અને આ બે જો રમની જેમ અહીંયા જઈને ઊભી રહી જાય છે. અહીં જો બોલ જો આજે હાય ગાઈસ એમ કહેજો. બોલ बोल हाय गाइस. हाय જોઈને બોલ આમ કર. हाय गाइस. कैसे हो? कैसे हो? हम मजा में. आप कैसे हो એમ બોલ. आप कैसे हो? તો હાલો મિત્રો ફટાફટ છે ને पागल है पागल. હું જાઉં ખેતરમાં, બરાબર. કારણ કે 9 વાગવામાં થોડીક જ વાર છે, એટલા માટે. પછી તો પાવડો ખોરવો પડશે. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હતા. અને મિત્રો 9 વાગ્યા ને એટલે લાઇટ પણ આવી ગયું હતું. અને મિત્રો છે ને આ ધારીએથી આપણે દર વખતે અહીં પાણી મેળતેલા, પણ મિત્રો પાણી બહુ બગડતું હતું. એટલા માટે આપણે આટલા સુધી પાઇપ નાખી છે, જોઈ લો સુધી લાંબી કરી. તો એ મિત્રો તૂટ કરે છે, જો એ. અને મિત્રો 9 વાગે લાઇટ તો આવી ગયું ને, પણ લાઇટ આવી ગયું તો આ બધું તૂટવા મળેલું થોડું, કારણ કે આ તો ચીકણી માટે છે ને, એટલા માટે બરાડો પડેલી હોય ને તો પાણી નીકળી જતું. તો મિત્રો એ બધું બાંધેલો ને, એટલા માટે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો હમણાં બધું બાંધીને કમ્પ્લીટ થયું તો પાછું અહીં તૂટ્યું. જો મિત્રો પાણી વારી કંટાળી ગયા. આ મિત્રો આ બધી દીધી લો, જોઈ લો, બરાબર મિત્રો. અને મિત્રો આવી રહ્યું આપણું હુંડી, જોઈ લો. અને આપણે ચંપલ, આવી રહ્યો પાવડો, આવી રહી આપણી બાઈક. અને મિત્રો જે હું છે ને મકડું કાપવા જાઉં છું ને, ત્યાં પેલી સાઈડ હંમેશા પેલું કૂકું દેખાય, એની પાછળવાળું ખેતર તમને બતાવી જશે. ચડા ઘરે પહેરવાની વસ્તુ છે ને, તો બોલા આજે હું ખેતરમાં પહેરીને આવ્યો છું. ચમ ખબર કે નાઇટી ગળે પડે, ઊંચી ચડાવવાનો કંટાળો આવે છે, એટલા માટે મેં કીધું કે ચડ્ડો જ પહેરી જવા દે. જાય છે ધીમે ધીમે, જવા દઈએ. પછી થોડી વાર પછી હમણાં તો અહીંયા છીએ ભાઈ, કદાચ થોડી વાર પછી ઘરે જવાનું થશે જમવામાંથી. હમણાં તો છીએ, બરાબર. નવા જૂની હશે તો બતાવીશું, બરાબર. બાઇક તો મિત્રો અહીંયા નહીં રાખવાનું, કારણ કે અહીંયા તાપાઈ જશે. બાઇક તો પેલા સામે બાઇકો પડે છે ને ઝાડની જઈને, ત્યાં જઈને મૂકી આવવાનું છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, બરાબર. મોજ કરો ખાલી તમે. અને ચાલો આ હુંડિયું જે છે ને, એ જે ભાઈનું આપણે પાણી લઈએ છીએ ને, એ ભાઈનું હુંડિયું છે, બરાબર. અને આપણે હજી આટલું નાનું છે, મોટું નહીં થયું, બરાબર. તો હાલો મિત્રો, હવે તો અહીંયા જ છીએ, તો શાંતિથી અહીંયા બેસીએ. બીજું તો શું, કંઈ નવા જૂની હશે તો બતાવીશું. તો ફાઇનલી મિત્રો હું આવ્યો તો ઘરે, બરાબર. અને ઘરે આવ્યો ને તો મિત્રો ગાયોને ઘાસ એમ નાખવાનું બાકી હતું. તો પછી છે ને મેં ગાયોને અંદર બાંધીને ઘાસ બાસ નાખી દીધું. ખાલી 2 જ ગાયો બહાર છે, કારણ કે મિત્રો આ 2 ગાયો છે ને પાણી જ નહીં પીતી યાર. એક જ ટાઈમ પાણી પીવે છે, હોજ એકલું, ગમે તેટલું હુકું ખાય ગમે તે. એટલા માટે જો અમે બેન બહાર બોધી દીધી તાપમાં અને બહાર નાખી દીધું છે ઘાસ, બરાબર. તો આ ઘાસ ખાઈ રહે છે ને, એટલે પછી મમ્મી પાણી તો પીવડાવી દેશે. અને મેં જાઉં હવે ખાઈ લીધું છે, અને હવે મેં જાઉં છું પાછો ખેતરમાં, બરાબર, કારણ કે પાણી ચાલુ રાખીને આવે છે. નાના બચ્ચા આ સાઈડ છે, બીજા પેલી સાઈડ સામે છે. અને આ જો પેલા મરઘીને બચ્ચા અહીંયા ઇન્દિરા એ રમે છે, જો ખાલી બેઠા છે. પછી જો ખાલી મેં તો મોટા થઈ ગયા હતો રાજા ભાઈ. હે હતા નહીં, હું આજે પકડીશું, અત્યારે હાથમાં ના આવા ઉડી જાય. તો હાલો મિત્રો ફટોફટ હવે હું જાઉં ખેતરમાં, કારણ કે પાણી ચાલુ રાખીને આવ્યો છું, બરાબર. આ જો છે પાગલ, અહીં જો, અહીં જો. हाय हाय दोस्तों.
હાય હાય હા જો જો મિત્રો ડાન્સ કરે છે ખાલી તારા મિત્રો જો ફટાફટ ખેતરમાં પાછો તો ફાઇનલી મિત્રો મેં આવી ગયો છું ખેતરમાં બરાબર સમજી લો પહેલાં બારીમાં આટલા સુધી પાણી આવી ગયું છે બરાબર મતલબ પતી ગયું શું થઈ ગયું જોવા દો આટલા સુધી પહેલાં બારીમાં પાણી આવી ગયું છે બારી સુધી અહીંયાથી આગળ બાકી છે અને મિત્રો જોડે જોડે અહીંયા બીજા પારિયામાં પણ પાણી ચાલુ જ હતું એમાં કેટલું સુધી આવ્યું જોઈએ પહેલાં તો બીજે મિત્રો ડાયરેક્ટ આવે છે એમાં તો પાણી ચાલુ જ નહીં કરે પણ ઉતરાઈને આવે છે અત્યારે તો પાણી તો આ બે પારિયામાં ચાલુ છે બરાબર એ બે પારિયામાં કેટલું બધી આવે જોઈ લઈએ મિત્રો ઊંડિયું કશું નહીં ના મય ખાલી આ ઘાસ થઈ ગયું છે જોવા છે હા હા ઘાસ થઈ ગયું સુધી જોઈ લો મિત્રો આટલા સુધી પાણી આવી ગયું છે આમાં હવે જોઈ લઈએ અને મિત્રો મેં પાણી તો છે ને આ બે પારિયામાં આવ્યું છે બીજા ને ત્રીજા પણ પહેલાં તો એને જાતે જ પીવાય છે મિત્રો ત્રીજા પારિયામાં પણ અહીં સુધી આવી ગયું છે જોઈ તો મિત્રો પારિયામાં પાણી પીવાય આપણે છે ને સામે છાંય જઈને મસ્ત બેસીએ અને હવે તો અહીંયા જ રહેવાના છીએ હવે આપણા ઘરે જવાના ગાય વાર મમ્મી પીવડાવી છે એટલે પારિયામાં કશું કામ નહીં કરે હવે ખેતરમાં છે ઓકે તો બાય અહીંયા મૂકી છે છાંયા લઈ જઈએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને એ છાંયે બેઠા હતા મિત્રો છે આમ તો અહીં હું ચોથી પાંચમી વાર પાછો ઓટો મારવા આવ્યો કારણ કે છે ને આ બધા પારિયા પીવાઈ ગયા છે અને હવે ખાલી આવું અડધું ત્યાંથી તે ત્યાં સુધી અને આવું પણ અડધું આ બે પારિયા મંગાત પાણી જાય છે જો આમાં અને આમાં એ બે પારિયા અડધા અડધા બાકી છે અને આ છેલ્લા બે પારિયા જે છે એ બે પારિયા આખા પીવડાવવાના બાકી છે બાકી તો બધું પીવાઈ ગયું છે બરાબર અને મિત્રો અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા કહું અડી જેવું થયું છે બરાબર 2 અડીની આસપાસ અને મિત્રો લાઈટ જાય છે 5 વાગે તો 5 વાગે પહેલાં તો આ પણ પતી જશે જોઈને મિત્રો અહીંયા ઊંડી ભરે છે વિલાઈ ગયું છે બરાબર મિત્રો તો 5 વાગ્યા સુધી તો બધું પીવાઈ જશે 5 વાગ્યા પહેલાં બરાબર તો મિત્રો હવે તો ફરી બાકી છે તો મિત્રો આજના બ્લોગ માટે જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળે ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ